અંધવિશ્વાસના કારણે સ્ત્રીઓનું શોષણ કરે? બુવાએ બાઈને કહ્યું, તારે મારી સાથે એક રાત સૂવું પડશે તો તારું કામ થશે. રેકોર્ડિંગ સાંભળીને કહેજો કોમેન્ટમાં તમને કેવું લાગ્યું. તમે નવા હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. કયા ટીનાભાઈ? ઓલા નથી ઓલું ગેસ્ટ હાઉસ છે ને, જય હિન્દવા ગેસ્ટ હાઉસ, હા, એની એક દુકાન રહી. અમે બેંકો રહી છે રાણપુર રોડ બાજુ. આ રાણપુર રોડ ઉપર છે ને એમની ઓલા કોઈટલા ભાઈ એક દુકાન બે ગલ્લે એમના ભાઈ બેહતા તમારે ઘરે આવ્યા તાર નતા ને ફોર વ્હીલ લઈને આયા? હા ઠીક. હા અત્યારે ક્યાં મકાન રહીશું? અમે ત્યાં જ રહી. હજી નાના છે ઓલા નવા વાળા અમારે ભાણે થી એના ઘરે. હા એમ રેવી ત્યાં જ છે. રાણપુર રોડ ઉપર ને બોલી નિશાળ, હા ને શિસ્તી નિશાળ રહી ને બોડી. હા શિસ્તી નિશાળ ની સામે. હા ઓલું ડબલ માલ નું કારખાનું છે ને સામે અહીંયા રસ્તો ઉતરે ના. હા 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 હા. કેમ પછી ઓલો ફોન કર્યો પછી કેમ રિપોર્ટ હે અત્યારે કેમ? અત્યારે તો બધું નામ. હા હા હા. તો મેં મારા ભાઈ ને કેમ મગજ નું એનું બે હજી એમના એમનું તળામાર મગજ કરે. હા તળામાર કરે એમ નામ હાલ્યા રાખે છે. ભેગું થવાનું કેમ થયું પછી ફોન કર્યા પછી ભેગું થવાનું? હા હા તમારે બે માણા ને એમ અમે બે માણસ. હા તમે ભેગા થાવતા કેમ રે? પેલા કરતા શાંતિ કે હજી રીમાં? પેલા કરતા શાંતિ એવું રીમાં. હા હા હા. કોઈ વાંધો નહીં. તો ક્યારે ઘરે ક્યારે ન હોય? દિવસે એ ગાડીમાં ગયા છે આજ. હા ગયા છે. તો બે દિવસ ફોન તમને કરું તમે ફ્રી ન હોય તો મને કહેજો કે નીકળો અને કામ અને એ ન હોય તારે ફોન કરીશ. બરોબર હું વસ્તુ બધી લેતો આવું જે કઈ આપણે જરૂર પડશે નહીં. શું કરવું પડશે? આપડે ઓલું નહીં ઉતારવું પડે મોહીની વસ્તુ બધી. હાલો વસ્તુ હા એ હું લેતો ન્યાય મળે અહીંયા આવીને છે. એમાં શું છે? શ્રીફળ જોઈ, લીંબુ જોઈ, ખીલી જોઈ અને કંકુ જોઈ. એટલી વસ્તુ જોઈ. આપણને શું કરવું પડશે? હા પેલા તો આપડે આનેથી ઉતારી જોઈએ કેમ થાય છે. હું કહું હલો ફેર તો પડી જશે ને? હા પણ એમાં ગેરંટી આપી છે. જો આને ન પડે તો ઓલી તો ફૂલ ગેરંટી છે જ. એમ જવું જ પડે. એમાં કોઈ ઓલી ચિંતા નથી. આપણે સામે પાછું જેને એ ઉતારે એ સામે પ્રૂફ છે. પાછા મારી પાસે 7-8 જણાના. એમાં શું કરવું પડશે? એમાં છે ને ઓલું કોહન તમ કઈશું ઓલું કરવું પડશે. હે ઓલું કરવું પડશે. એમાં શું કરો એમ? કયું? આ લીંબુ નું નહીં? હાલો હા બોલો. આ લીંબુ ના આવ્યું નહીં? હા એ તો ઉપરથી આપડે ફેરવવું પડે. ઠેર માથેથી જમણા પગના અંગૂઠા સુધી આગળના ભાગમાં આમાં અડાડતું જવાનું, 7 વખત ફેરવવાનું, પછી એને પાણી પધરાવી દેવાનું. એમ આપડે તરત પાઠ કરીને જોઈ લઈશું કે ભાઈ વળગ્યું કે ન વળ્યું. એમ બરોબર. ન વળ્યું હોય ને હલો તો જ બે ને ભેગું થવું પડે, નકર ન થવું પડે. એમ બે કોણ? હે બે કોણ? જો મેં તમને તેની વાત નથી કરી. એટલે આપડે બને ત્યાં સુધી જો એ વસ્તુ તો કઈ ઉતારતા નથી. એ તો મને ખબર નથી. તમે હું તેદી કહેતા ઉતાવળમાં બધું એવું કેદી. હા મારા તમને શોખ પાડીને તો કીધું તું
કે જો મેં છે ને લગભગ 8 થી 9 વર્ષ જેવું થયું કે સંસાર નથી કર્યો એમ. સમજણ પડી તમને? હા તો આ વસ્તુ જે મોહિની જે છે ને વસ્તુ, હા હાલો, ઈને જેને ઈ સંસાર કર્યો હોય ઈ સંસાર વાળા ઈ બે ભેગા થાય તો જ આ ઈ જે નજરની મોહિની છે ને એકાબીજીની નજરની કે એવું કઈ મેલું કઈ કરેલું હોય ઈ તો જ ઉતરે, નકર ઉતરે નહીં. હા બોલો. હા બોલો. હા તે આપડે જો ઓલું લીંબુ ને નારિયેળ ને એથી જો કમ્પ્લીટ થઈ જાય ને ખીલી ને બિલ ગલાલ ને કંકુ થી કમ્પ્લીટ, હા તો ઈ કઈ આપડે કઈ એવું કઈ મોહ નથી આપણને કે આ વસ્તુ તમને આવી રીત બનાવીને અને ભેગું થાવું એમ. કારણ કે એમાં પહેલી તો જો તમને કહો, પહેલી તો અમારી ન જાય પેલા કે કેટલા માણસો મંદિરે આવે છે, કેટલું માન છે એમ. બરોબર. એટલે એ વસ્તુ આપડે બને ત્યાં સુધી કોઈની હારે કરતા નથી. પણ છતાં જયારે ભગવાનની રજા લઈને કરવી પડે છે ને ત્યારે એનું પ્રાયશ્ચિત અમારે કરવું પડે છે. બીજું કોઈ માણસ નું હાલે ના? બીજું નો હાલે. એને છોડ્યું આને છોડ્યો હોવો જોઈએ સંસાર તો હાલે ગમે તે. મારું કેવું એમ છે. જેને સંસાર છોડ્યો હોય ને એ વસ્તુ મોહિની ઉતારી કે જેમ અને જે મોહિની કરવા વાળો હોય ને જે પેલા જેને કરીને આપ્યું હોય કે કોઈ પાસે હોય પણ બાપુ મારે એવું કોઈ દી બન્યું જ નથી. આટલી મોટી છે એટલા વરામાં કોઈ દી એવું કઈ છે જ નહીં કોઈ હારે. હા પણ હું તમને કહું છું, જો તમે બે ભેગા ન થયો છતાં એકાબીજી નું આંખ નું છે ને નજર થઈ હોય ને આમ નજર, હું તમને એમ કહું અત્યારે જે બન્યું એ તમને કહું તમારે જે સામે ભાઈ રોજ નીકળે છે એ સમજે થોડી, તો એની નજર અને તમારી નજર એક થાય ને તમને કહું તો એને કઈ એવું કોઈની પાસે કઈ કરાયેલું હોય કે બીજા કોઈ માણસ ની એવી મોહિની વાળો માણસ ની નજર તમારી ઉપર પડી હોય તમને ખ્યાલ ન હોય. પણ એની નજર એ પડે ગયેલા મારા દીકરી કઈ એમ પછી એની રીતે માયલો એ મોહિની મંતર આપડી પર નાખી દે એટલે આપણું કઈ અવળું પત્તું થાય. આ કેમ અવળું પત્તું થયું? એને તો કોઈ રસ ન હોય પછી વાળાને. પણ એ આપડી પાસે આ રીતનું એ મોહિની બીજા આવું કામ કરાવવા માંડે. આપણું ઘર ભાંગે એવું. આ તો તમે પાયણા કરો કુંવારા પર મોહિની જો એવી નજર થી થઈ ગયેલી હોય ને તો કુંવારી છોકરી એવું બહાર ગમે છોકરો ગોતીને અને એ રીતનો સંબંધ તરત કરવા માંડે. આ બધું કરશું બધું થઈ જશે હરખું બધું થાય છે ને એમાં અમારી ગેરંટી હોય, બધી અમારી ફૂલ ગેરંટી. એમાં કોઈ ચિંતા નહીં કરવાની. તમારે પછી મક્કમ રહેવાનું છે કે આ ગાડી લઈને નીકળે તો ભલે, ટેમ્પો લઈને નીકળે તો ભલે, અમે એવી નફરત ઓલા બંધન માં નાખી દઈશું કે એને નફરત તમારી ઉપર આવી જાય પડે. પણ તમે પછી ભાવ દેવા માંડો તો આપણું જે મોહિની રહ્યું કરેલું બધું ફેલ જાય. પણ મારે જેવું કઈ છે જ નહીં બાપુ, બરોબર એવું મેં કઈ ને કરી દીધું. હા પણ તમને તે જાય આપણે બંધન કરીને જોયું તું જ નહીં. તમને હોય એ વાત કરું તો તમે રિંગ કરો છો એવું ચિંતન કરું. મેં મારા ભાઈ ની એવું કઈ વાત નથી કરી કે આમનો જ વાંક છે ને આ જ વાત કરે છે. સમજણ પડી? એવું હા કે લખી લો ને. હા મારો. હા કે સારું લ્યો. તહેવાર હતો ને પછી અમારા મેમ બધા હતા એટલે આ પપ્પા ગાડી માં ગયા હતા એટલે પછી મેં કીધું ન કરો. હા કે કોઈ વાંધો નહીં. આ ઉપર પાછું રક્ષાબંધન ને આપા હાચર ના એટલે મેમ ચાલુ હતા અમારે. અને કદાચ આપણે આ કરવાનું થાય ને તો જિંદગીમાં કદાચ હું કે તમે કદાચ મરી જાય ને તો આ વાતો જિંદગીમાં મારા ભાઈ પાસે ન જઈ પડે કે મારે રહ્યું કે મારે આ વાત મારા ઘરના પાસે ન જઈ પડે, કોઈ પાસે ન જઈ પડે. એ રીતનું આપણે રહેવાનું રે. ટાઈમિક ની વાત નથી, એક જ વખત ની વાત છે. પણ આ પછી વાત ઉડી જાય હોય ને તો આ બધું અમારું તો આ ભાંગી જ જાય તરત.
સારું છે હવે મેકું તો પણ અમે કહો તો હવે ફરી વાર 2-3 દિવસ 4 દિવસ ગાડીમાં જાય ને દિવસે હા તો મને ફોન કરજો. દિવસના વારામાં છે ને ઇન્પા રાઉન્ડ ગમે ગામ જવાનું થાય ને ધંધુકામાં આવવાનું જ છે. પેલા મુકેશ નથી હા કોલેજ છે ને ઠીકાણી કોલેજ એની પાસે ત્યાં આવવાનું હોય. આ કે અહીંયા 2 દિવસ રાંધલ તેડવાના છે એમને ત્યાં આવવાનું. આ અમારા ગામ આપડે નથી મંદિર પાસે ગલ્લો હા મંદિર આપડે બાણા પાસે હતો ને ગલ્લો હા હા આ એમના ઘરે હા હા મને ખબર છે. એમના ઘર ના અહીંયા